બીજી તરફ વહેલી સવારે ગુજરાતમાં ત્રાટક્યું મિની વાવાઝોડું, સુસવાટા મારતા પવન, આંધી, તોફાનનો મારો, કાચા મકાનોના છાપરા ઉડે તેવી આંધી ફૂંકાઈ. અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે. બનાસકાંઠાના ધાનેરા સહિત દાંતીવાડા, પાલનપુર, ડીસા, કાંકરેજ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. ધાનેરા બોર્ડર વિસ્તારમાં આવેલા બાપલા, વાછોલ, કુંડી સહિતના વિસ્તારોમાં માવઠું. ઘઉં, બટાકા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ. તો કાપણીના સમયે વરસાદ આવતા ખેડૂતોમાં મુશ્કેલી. બીજી તરફ બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો. બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા છે. ખેતરોમાં પડ્યા છે ઘઉંના લણણી કરેલા પાક. વરસાદથી ઘઉંના પાક પલળ્યા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. તો ઘઉં, વરિયાળી, બટાકા જેવા પાકોને મોટું નુકસાન થઈ શકે છે. હજુ પણ વરસાદ આવવાની શક્યતા છે. ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. તો બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ. તો બીજી તરફ વાવ થરાદમાં મિની વાવાઝોડાનો કેર. દિયોદરના દેલવાડા નજીક રેલવે પાટા ઉપર ઝાડ પડ્યું. મિની વાવાઝોડાના કારણે મોડી રાત્રે ઝાડ પડતા રેલવે અધિકારીઓ પહોંચ્યા હતા. ઝાડ પાટા ઉપરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો જિલ્લામાં મોડી રાત્રે ભારે પવનની સાથે વરસાદ થતા જનજીવન પણ પ્રભાવિત થયું છે. તો દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું. મિની વાવાઝોડાનો કેર. અધિકારીઓ પહોંચ્યા. તોફાની માવઠું, મિની વાવાઝોડાનો કેર વાવ થરાદમાં પણ જોવા મળ્યો છે. દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું હતું, જે બાદ અધિકારીઓ છે તેઓ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા. બીજી તરફ વાત કરીએ તો બનાસકાંઠામાં મિની વાવાઝોડાથી મંડપ ઉડ્યા. કાંકરેજમાં મિની વાવાઝોડાથી મંડપ ઉડ્યો. નગોટ ગામે ખેતરમાં બાંધવામાં આવેલ મંડપ ઉડ્યો હતો. વાવ થરાદ અને બનાસકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ. વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, જે પ્રકારથી મિની વાવાઝોડાના કારણે બનાસકાંઠાથી અલગ અલગ દ્રશ્યો અને સમાચાર સામે આવી રહ્યા છે, શું પરિસ્થિતિ છે સમગ્ર બનાસકાંઠાની જો વાત કરીએ? ચોક્કસથી લુમના, બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લામાં વહેલી સવારે 3 કલાકે ભારે પવન સાથે જે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદના લીધે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે અત્યારનો સમય એ લણણીનો સમય છે. પાક તૈયાર છે અને જે લોકોને પાક લેવાનો બાકી છે એમનો પાક લેવામાં મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, કારણ કે ઘઉંની લણણીના સમયે જ આ વરસાદ આવતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો અત્યારે છીનવાઈ રહ્યો છે. ઘઉં, વરિયાળી, બટાકા, ઇસબગુલમાં અત્યારે નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે. અત્યારે પણ બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાના વિસ્તારોની અંદર આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદ આવવાની શક્યતાઓ છે, તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે કાંકરેજ તાલુકાના એક ગામની અંદર મંડપ ઉડ્યું હતું અને મંડપ જે બાંધેલું હતું તે પણ આ મિની વાવાઝોડાના લીધે મંડપ ઉડી જતા જે પ્રસંગ હતો તે પ્રસંગ પણ બગડ્યો છે. તે ઉપરાંત દિયોદરના દેલવાડા નજીક રેલવે પાટા ઉપર એક ઝાડ પડ્યું હતું અને આ ઝાડ પડતા રેલવે અધિકારીઓ પહોંચ્યા હતા અને ઝાડ જે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને આ ઝાડ પડવાથી રેલ લાઇનને પણ બાધા જે છે તે નડી હતી. મહત્વની વાત તો એ છે કે જે આ કમોસમી વરસાદ પડી રહ્યો છે, આ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત છે. તો બીજી તરફ વાતાવરણમાં પલટો આવતાની સાથે જ જે મિનિમમ ટેમ્પરેચર છે તે પણ અત્યારે 18 ડિગ્રીએ પહોંચ્યું છે. લુબના. બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી બનાસકાંઠાની પરિસ્થિતિ સામે આવી રહી છે, ઠેર ઠેર નુકસાનના પણ દ્રશ્યો. બીજી તરફ સાબરકાંઠામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં ફૂંકાયો છે ભારે પવન. વાવાઝોડાના કારણે આકાશમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ છે. પવન સાથે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મકાઈ, તમાકુ સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ. ચૈત્રી નવરાત્રીને લઈને આયોજકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
તો સાબરકાંઠામાં પણ આ જ પરિસ્થિતિ, ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વાતાવરણમાં એકાએક પલટો। અંબાજી અને આસપાસના પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે હળવો વરસાદ। ભારે પવનના કારણે ઉડી છે ધૂળની ડમરીઓ। બદલાયેલા હવામાનને લઈને યાત્રાળુઓ અને સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સાથે જ બદલાયેલા હવામાનને લઈને યાત્રાળુઓમાં પણ કુતૂહલ જોવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે અચાનક વાતાવરણમાં પલટો, શક્તિપીઠ અંબાજીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ। સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ। લીંબડી, મૂડીના સરા, ખંપાળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ। વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે। જિલ્લામાં અનેક સ્થળો ઉપર વાવાઝોડાના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો ધ્રાંગધ્રાના ભાર્ગવી સોસાયટીમાં ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થયું છે। તો મિની વાવાઝોડાના કારણે ભક્તો અટવાયા છે। પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ। પાવાગઢ ડુંગર ઉપર ભારે પવનના કારણે રોપવે સેવા બંધ થઈ છે। વહેલી સવારે પાવાગઢ ડુંગરના વાતાવરણમાં પલટો આવ્યો છે। તો ડુંગર પર ભારે ધુમ્મસ સાથે જ ઠંડાગાર પવનની લહેરો જોવા મળી હતી। ભારે પવનના કારણે રોપવે સેવા છેલ્લા 1 કલાક ઉપરાંતથી બંધ રહેતા દર્શનાર્થીઓ પગપાળાનો વિકલ્પ અપનાવતા જોવાયા છે। બીજી તરફ મહેસાણાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં ફૂંકાયો છે ભારે પવન। ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં ખોરવાયો છે વીજ પુરવઠો। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી આગાહી। ઉત્તર ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી। બીજી તરફ વાવ-થરાદ જિલ્લામાં મોડી રાત્રે ખાબક્યું માવઠું। સુઈગામ, વાવ-થરાદ, દિયોદર સહિતના પંથકમાં કમોસમી વરસાદ। ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા। જીરું, ઈસબગુલ અને રાયડાના પાકમાં ભારે નુકસાનની ભીતિ। ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ જનજીવન પણ પ્રભાવિત થયું છે। અમદાવાદમાં વહેલી સવારે ફૂંકાયું વાવાઝોડું। શહેરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો। ભારે પવનના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની છે। સિંધુ ભવન રોડ પર 2 ઝાડ ધરાશાયી। કોર્પોરેશનની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો હતો। પરિણામે અનેક વિસ્તારોની અંદર ઝાડ પડવાની ઘટના બની હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં જે મહાકાય 2 વૃક્ષ હતા તે બંને વૃક્ષ પડી ગયા હતા। શહેરમાં અનેક જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ જોવા મળી છે કારણ કે વહેલી સવારે ભારે પવન ફૂંકાયો હતો અને તેને પરિણામે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી। આપ જે દ્રશ્ય જોઈ શકો છો અહીંયા આગળ જે 2 ઝાડ હતા તે બંને ઝાડ અહીં પડી ગયા છે। જો કે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદ પણ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી હતી। જો કે અનેક શહેરોમાં, ગુજરાતના અનેક શહેરોની અંદર વહેલી સવારે ભારે પવન ફૂંકાયો હતો। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। શામળાજી, વાસેરા કંપ વિસ્તારમાં પવન ફૂંકાયા છે તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વહેલી સવારથી અચાનક ભારે પવન ફૂંકાયા। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। તો વહેલી સવારથી જે દ્રશ્યો સામે આવ્યા છે, ભારે પવન ફૂંકાઈ રહ્યું છે। અરવલ્લી જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। શામળાજી, વાસેરા કંપા વિસ્તારમાં પવન ફૂંકાયા છે। તો વહેલી સવારથી અચાનક ભારે પવન ફૂંકાયા છે। ઉલ્લેખનીય છે કે એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે। તેમને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો હવે વાત કરીએ